આ બિટ્ટુ આટલા બધા જૂના વાસણ લઈને ક્યાં જતી છે અને રાતે હેરી માટે આટલા બધા ફટાકડા લીધા પણ સાલું કઈ કામ નહીં આવ્યા. કેમ છો? જય શ્રી રામ. સવારમાં કામપટી છૂટીને મેં નીકળી આવ્યો ઘરે આવવા માટે અને સવારમાં હેરીભાઈ નું ખાવાનું કામ ચાલુ થઈ ગયેલું છે. પછી હેરીને અને ચેરીને બહાર ફરવા માટે લઈ આવ્યો અને પછી થઈ ગયો નાઈને રેડી. પછી અમે ચા સાથે જમી લીધું અને અહીંયા બિટ્ટુ પણ રેડી થઈ ગઈ છે અને અમે કશો પણ જાય હેરીભાઈ સાથે આવવા માટે તૈયાર જ હોય. હેલ્મેટ પહેરીને મેં થઈ ગયો છે રેડી અને બિટ્ટુ પણ ગુંડી બની ગઈ છે. ત્યાર પછી અમે નીકળી ગયા વલવાડા જવા માટે કારણ કે વલવાડામાં કરવાનું છે ભાઈબંધની દુકાન પર શૂટ. જવા પહેલા ટાકલથી પેટ્રોલ નખાવ્યું અને રસ્તામાં મળી ગઈ અંબિકા નદી અને ગાય ભેંસ. વલવાડામાં આવીને વલવાડાની તુલસી કોમ્પ્લેક્સમાં આવેલ ટુ બ્રધર્સ ફૂટવેરમાં શૂટ કર્યું. શૂટ પટાવીને પછી અમે ઠંડુ પીધું અને વલવાડાથી નીકળી આવ્યા રાનકવા જવા માટે. આ છે ઉમરા પુલ અને આ છે વેહવલની જાળી. રાનકવામાં પહોંચીને નાકોડા સ્ટીલમાં કર્યું શૂટ કારણ કે અહીંયા પણ હાલમાં ઓફર ચાલે છે જેમાં તમે તમારા ઘરના જૂના વાસણ આપીને એક્સચેન્જમાં નવા વાસણ ખરીદી શકો છો. રાનકવા શૂટ પટાવીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે ને રસ્તામાં ચાલતું હતું જેસીબીટી ખોટકામ. રાતે પછી આવી ગયા બિટ્ટુને હોસ્પિટલ મૂકવા માટે. એને હોસ્પિટલ પર મૂકીને આવી ગયા ભાઈબંધની દુકાન પર અને અહીંયા દેખાઈ ગયું સેન્ટ એટલે મફતમાં થોડું સેન્ટ નાખી દીધું કારણ કે મફતની વસ્તુ આપણે કોઈ દિવસ છોડતા જ નથી. પછી લઈ લીધું એક પિસ્તોલ. હવે આ વજો મારી સામે કોનામાં ડોમ છે ને હેરી માટે આટલા બધા ફટાકડા લઈ લીધા. તમે પણ ચીખલીમાં કોઈક સારી જગ્યા પરથી ફટાકડા લેવા માંગતા હોય તો ચીખલી સર્કલ થી થોડું આગળ જલારામ ખમણની સામે તમને આ દાદા અને દાદીની ફટાકડાની દુકાન દેખાશે. ત્યાંથી તમે ફટાકડા લઈ શકો છો અને આ કોઈ પ્રમોશન નથી, મને સારું લાગ્યું એટલે તમને જણાવું છું. એકવાર આ દુકાન પરથી ફટાકડા જરૂરથી લેજો. ચીખલીમાં કામ પતાવીને પછી અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે આપણો હેરીભાઈ તો આટલા બધા ફટાકડા જોઈને ખુશ થઈ ગયો અને પછી પોપઅપ ફોડવા લાગ્યો. પછી થોડા ટનક તાળા સળગાવ્યા અને નાગગોળી સળગાવી અને સાથે સાથે કોઠી અને રોકેટ પણ સળગાવ્યા. રોકેટ તો સાલું આગળ જોવાની જગ્યા પર આગળથી યુટર્ન મારીને પાછળ આવે. હેરી માટે ફટાકડા લાવેલો પણ અડધાથી વધારે ફટાકડા મારે જ ફોડવા પડ્યા કારણ કે એને તો બીક લાગે. પછી પાછો હેરીને થોડોક બંદૂકથી ગભરાવી દીધો ને પછી રાતે ઊંઘવાના ટાઈમે કરી નાખી થોડી મસ્તી.